મિનિટ સાંભળેલું હતું. આપણે रमेश जी हमने क्या किया है, हमने लाजिम भाई हाँ। के प्रवचन पहले से चालू किया है समय सार से, अच्छा अच्छा। शुरुआत से। तो ये सब शुरुआत की गाथा है सब है। तो हाँ अभी हाँ। वो दूसरी तीसरी गाथी चलती है। तो हमने 35 मिनट चलाया था लास्ट टाइम। अभी उसके हाँ आगे हाँ। चलेंगे, 131 की पूरी करेंगे और टाइम होगा तो फिर 132 पर जाएंगे। अच्छा अच्छा। और आप भी बताना उसको कुछ बताने लगे लगे तो आप हाँ बोलना हाँ। बीच में, कोई बात नहीं, कोई कोई बात नहीं। कोई बात नहीं, देख लेंगे। हाँ चलो कुशल जी, हाँ जी। 131। आपका आपका जो था ना कलर कोडेड, उसको ऑन करना है। आप कीजिए ना उसको ऑन। मैंने तैयार नहीं किया है, मैंने आपको बोला कि यार रेडी तो। मेरा आज पता नहीं कंप्यूटर में क्या हो रहा है प्रॉब्लम। ओके, अभी अभी देखता हूँ। 131 लगना है। यू वांट मी टू पुट 131? तो ये कौन सा है? ये मेरे पास 132 है, मैं खोलता हूँ 131। 131 बाकी था। अभी आपने 132 तैयार है आपका? 132 खोला है मैंने भी। मैं कहा था कि 131 शायद आपका रिकॉर्डेड कलर कोडेड है you want me इसलिए। to go and do 131? And I can put you on okay, I'll start one. कुशल जी, हाँ जी। ओके, अभी मैंने लेके लिखा है, आई एम द कोस्ट। कुशल जी, आई एम द कोस्ट। ये आपका, तो you can share your co-host. ओके ओके, देखो अभी 131 प्रवचन है, अभी 32 मिनट्स पर है, तो 3 मिनट का अपने को ओवरलैप मिलेगा। तो आई एम स्टार्टिंग विद 32 मिनट्स। બાધા બતાવી આ તો બાધા થઈ ગઈ, વ્યવહાર થઈ ગયો. હા, વ્યવહાર થઈ ગયો. બે પણ આવ્યું ને, આત્મા બે પણ દેખાય છે. આત્મા સ્વસમયપણે પરિણમે છે એમ દેખાય છે અને પરસમય પરિણમે છે એમ દેખાય છે. એ દ્વિસ્વરૂપ બાધા. रमेश जी, अभी ये दूसरी गाथा चलती है, उसमें स्व समय पर समय आता है ना, उसके हाँ बाद हाँ। अभी कंक्लूजन पर है, फिर आगे तीसरी गाथा आएगी। ત્રિકાળી દ્રવ્ય જે ધ્યેય એ પણ એક પ્રકાર અને ત્રિકાળી જે જ્ઞેય છે નિરપેક્ષ કર્મનો સંબંધ થાય ને છૂટે એ તો જુદી વાત થઈ ગઈ. તો નિરપેક્ષ વાત કરી. બીજી ગાથામાં સામાન્ય પ્રમાણ થઈ નથી. એવું પણ બહુ છે એમાં. जो आप गिव मी 1 मिनट, मैं समय सार भी डालता हूँ उसमें, इसमें समय सार भी करता हूँ। ठीक है। क्रिएट समय सार।
પોતે લખે છે ને દ્વિવિધપણું બાધા છે. બાધા છે. આ બધું સાપેક્ષપણું, બધું જ્ઞાનમાંથી સાપેક્ષપણું ગૌણ કરી હા, હા. ત્રિકાળ નિરપેક્ષ ધ્યેય અને ત્રિકાળ જ્ઞેય નિરપેક્ષ જ્ઞાનમાં આવી ગયું છે. આહા. કેવળ જ્ઞાનમાં આમ આવે છે અને શુદ્ધ જ્ઞાનમાં પણ આમ જાણી લીધું કઈ લીધું એને બરાબર. કેટલું દ્વિવિધ પણ હો હા. દ્વિવિધ પણ છે એ સાપેક્ષ છે. સાપેક્ષ. કવિતા સમજાણું દ્વિવિધ પણ સાપેક્ષ છે. કર્મનો સંબંધ છૂટે અને કર્મનો સંબંધ થાય એ બે સાપેક્ષ વાત છે. સ્વસમય પણ સાપેક્ષ અને પરસમય પણ સાપેક્ષ. પરદ્રવ્યથી છૂટી એમ લખ્યું હતું સ્વસમયમાં, ખબર છે? એટલે સાપેક્ષ સાપેક્ષ થઈ ગયું. હા, મારું એમ તમને કેવું છે. હા. સાપેક્ષની સિદ્ધિ કરી. હા, સાપેક્ષ. આ સમયસાર નો અધ્યયન આપણું બહુ સારું છે. ખૂબ. વળે છે ખૂબ. આ વાત છે. હા. જીવ નામની વસ્તુને પદાર્થ કહે છે. જો હમ. જીવ નામની વસ્તુને પદાર્થ કહે છે. સામાન્ય પદાર્થ. પદાર્થનું સામાન્ય સ્વરૂપ. જીવ એવો અક્ષરોનો સમૂહ તે પદ છે અને તે પદથી જે દ્રવ્ય પર્યાય રૂપ અનેકાંત સ્વરૂપ પણ નિશ્ચિત કરવામાં આવે છે તે પદાર્થ છે. અનેકાંત મૂર્તિ દ્રવ્ય પર્યાય સ્વરૂપ. એ જીવ પદાર્થ હવે સાત બોલ કરે છે. પહેલા તો પદાર્થની વાત કરી. હવે એ જીવ પદાર્થ ઉત્પાદ યુક્ત થી સત્તા સ્વરૂપ છે. ઉત્પાદ યુક્ત સત એ સૂત્ર આવ્યું. હા. સત્તા એટલે સત. દર્શન જ્ઞાનમય ચેતના સ્વરૂપ છે. બરાબર. એનું ત્રણેયમાં ચેતના વ્યાપે છે. ઉત્પાદ ધ્રુવમાં ત્રણેયમાં ચેતના વ્યાપે છે. એવું ચેતન પદાર્થ છે. એક ઉદ્ગલમાં જળ વાપે છે. ઉત્પાદ ધ્રુવમાં આ ચેતના જે છે એ ઉત્પાદમાં વ્યયમાં ને ધ્રુવમાં ત્રણેયમાં ચેતના જ વ્યાપેલી છે. એ ચેતનનો પિંડ છે. એ જે સત્તા છે અનાદિ અનંત સત્તા બેન એ ચેતનનું જ છે. જળની જળરૂપ સત્તા છે પૂતગલની. એમ આ ચેતનની ચેતનરૂપ સત્તા. દ્રવ્યમાં ચેતન, ગુણમાં ચેતન, પર્યાયમાં ચેતન. ચેતનનો પિંડ છે આખો પદાર્થ. આખો આમ ચેતનારો જ છે. ચેતના રૂપ જ છે. ચેતના રોજ છે. જાણનારો જ છે. ઉત્પાદ ધ્રુવ ચેતનામય છે. જ્ઞાન દર્શનમય છે. એ રૂપ એનું છે બસ. દર્શન જ્ઞાનમય ચેતના સ્વરૂપ છે. ઉત્પાદ ધ્રુવ એ કેવો છે? જીવ નામનો પદાર્થ છે ને એટલે એમાં આ લીધું. સમજી ગયા? અનંત ધર્મ સ્વરૂપ દ્રવ્ય છે. દ્રવ્યની વ્યાખ્યા કરી. પેલા સતની વ્યાખ્યા કરી, પછી એના અસાધારણ ગુણની વ્યાખ્યા કરી, પછી અનંત ધર્મ સ્વરૂપ દ્રવ્ય છે. સદ્રવ્ય રત્નમ ઉત્પાદ દ્રવ્યુક્તમ સત. અનંત ધર્મ સ્વરૂપ દ્રવ્ય છે. ધર્મમાં બધું લઈ લેવાનું. ગુણો આવી જાય
અને નીચે બધા ધર્મો આવી જાય. દ્રવ્ય હોવાથી વસ્તુ છે, દ્રવ્ય હોવાથી વસ્તુ છે, દ્રવ્યની સિદ્ધ કરી અને દ્રવ્ય હોવાથી વસ્તુ છે એમ. ગુણ પર્યાય વાળો છે, ગુણ પર્યાય વદ દ્રવ્યમ એમ. હવે આજે દ્રવ્યની સિદ્ધ કરીને દ્રવ્યની સિદ્ધિ કરી, દ્રવ્ય કેવું? ગુણ પર્યાય વદ દ્રવ્ય એમ. એમાં ઉત્પાદ દ્રવ્યોત્તમ સતમાં ગુણ નહોતા આવતા, દ્રવ્યની પર્યાય બે આવતી હતી, એટલે ગુણ પર્યાય બીજું જુદું લીધું. ગુણ અને પર્યાયનો પિંડ તે દ્રવ્ય એમ. ઉમાં તો ઉત્પાદ દ્રવ્યોત્તમ સત એટલું લીધું, એમાં ગુણ શબ્દ નહોતો, એટલે ગુણ પર્યાય વદ દ્રવ્યમ, દ્રવ્યની વ્યાખ્યા. ઓલી સતની વ્યાખ્યા કેવી? દ્રવ્યની વ્યાખ્યા. આ મૂળ તત્વ સૂત્ર અમે ભણેલા છીએ ને, એટલે વધારે આવું આવે ત્યારે ખ્યાલ આવે ને. તેનું આ પદાર્થનું સ્વપર પ્રકાશક જ્ઞાન અનેકાકાર રૂપ એક છે. આ મોટી કોટને લાલ લીટી કરી. બેલ મારો ઉપર, બેલ મારો, બે બેલ મારો, બે બેલ બા મૂકી દો, લઈ લેશો બા. જો તેનું એટલે આ પદાર્થનું, આત્મ પદાર્થનું સ્વપર પ્રકાશક અભેદ છે. સ્વપર પ્રકાશક જ્ઞાન અને અનેકાકાર રૂપ પણ એક છે. સ્વપર પ્રકાશક પણ સ્વપ્રકાશક જ છે. અનેકાકાર રૂપ એક છે. रमेश जी अब है, रमेश जी छे? हाँ छे. तो आज आप जरा उसको बोलेंगे, स्वपर प्रकाशक ज्ञान वो स्वप्रकाशक ही है. इसमें देखो एक बहुत अच्छी बात आई है भाई श्री ने लिए, इसमें आचार्य अमृत देव कहते हैं अनेकाकार वो एक रूप है. तो वस्तुतः यदि अगर गहराई से देखें कि एक में भेद है ही नहीं, तो भेद तुम्हें समझाने के लिए किए गए हैं. भेद आचार्यों ने महिमा लाने के लिए भी कहे हैं, लेकिन वस्तु एक अभेद है. अब मेन प्रश्न ये खड़ा होता है कि स्वपर प्रकाशक नाम से जो पंडित बनारसी दास जी ने कविता बनाई है इतनी सुंदर है, उसका जिसने अर्थ समझ लिया उससे सारे तालों की चाबी खुल जाती है, माने उसके विवेक से सब ताले खुल जाते हैं. देखो उस कविता को अगर अपन देखेंगे ना बहुत बढ़िया लगेगा. स्वपर प्रकाशक शक्ति हमारी, ताते वचन भेद भ्रम भारी. कि शक्ति तो हमारी थी, अब इसमें स्व पर का जो वचन आया ना, इससे भ्रम रूपी भेद खड़ा, भेद से भ्रम खड़ा हो गया. क्या? निज शक्ति दुविधा प्रकाशी, कि हमारी ही शक्ति दोनों का प्रकाशन करने वाली थी. कौन कौन से दो? स्वरूपा पर रूपा भाषी. ज्ञेय शक्ति दुविधा प्रकाशी. ज्ञेय कौन कौन थे? निज और पर, वो निज रूपा पर रूपा भाषी. गलती क्या हो जाती है हमारी कि हम अपने ज्ञान की जो शक्ति थी उस शक्ति को नहीं पहचान पाते. हमारे ही ज्ञान की शक्ति स्वभाव प्रकाशक रूप है रजनी भाई जी, कि हमारी दुनिया में पहले तो पर है नहीं कुछ, हमारी दुनिया में हम ही हमें, लेकिन हमारी दुनिया के ज्ञान के स्वभाव की स्वच्छता कुछ ऐसी है. गुरुदेव अनेक बार कहते हैं कि भगवान को जानने के काल में जो भी ज्ञान पढ़ना है वो भगवान के कारण नहीं पढ़ना है, भगवान में से नहीं आया है, भगवान उसका कारण नहीं है. जिनमें भी ले ले, वो मेरा ही ज्ञान पढ़ना है, मेरे में से आया है, वो उसी ज्ञान को हमने जाना है. लेकिन उस ज्ञान का आकार
बाहर में स्थित जो पर गए थे उनके सादृश होने से, उन जैसा होने से उसे ज्ञाकार ज्ञान या पर प्रकाशक पना संज्ञा मिल गई है। पर प्रकाशक पना भी स्वप्रकाशक ही है, पर प्रकाशक नहीं है। एक हमने कई बार आप लोगों की गोष्ठी में कहा है और कई जगह लिखा भी है, और जो हम बनाते हैं ना सावधान सोचो, उसमें भी कई बार लिख चुके हैं कि जब जब आगम में पर के जानने की स्थापना की जाती है, तब तब आचार्यों का मन तब इतना ही होता है कि पर का करने का निषेध कर रहे हैं। यहाँ पे करने के निषेध के लिए जानने को जोड़ते हैं, ना कि जानने पने में रुकने के लिए तुम्हें जानने को जोड़ते नहीं है। पढ़ने, क्योंकि कर्ता बुद्धि जब छूटती है पहले, तब ज्ञाता बुद्धि छूटती है बाद में। पहले किसी की कर्ता बुद्धि तो छूटी नहीं हो, तो ज्ञाता बुद्धि छोड़ना चाहे ऐसा संभव नहीं है। पंडित रविंद्र कुमार जी इसके लिए बहुत अच्छा एक उदाहरण देते हैं कि किसी जीव ने नहाने के बाद जो कपड़े पहने, अधोवस्त्र जिन्हें कहते हैं, चड्डी और बनियान, इसके बाद कुर्ता पजामा पहन लिया है, अब उसे उतारने के क्रम में यदि वह पहले अधोवस्त्र उतारना चाहे और बाद में ऊपर के वस्त्र उतारना चाहे तो संभव नहीं है, पहले ऊपर के वस्त्र उतारना पड़ेंगे। ऐसे तुमने पर के कर्ता पने की जो बुद्धि ओढ़ रखी है, पहले वह उतारो। ये ऊपर की कफनी लेगा उतर गया है, कुर्ता पजामा उतर गया है, अब चड्डी बनियान कब उतरेगी? अर्थात मैं पर को जानता नहीं हूं, करता नहीं हूं मैं। अभी ये जब तक कर्तापने का निषेध होगा तब तक ज्ञातापना खड़ा रहेगा, यहां मैं मात्र जानता हूं। और आज तो जितने भी विद्वान हैं वो यहीं तक रुक के रह जाते हैं, मैं पर का ज्ञाता हूं, करने वाला नहीं हूं। कुछ विद्वान तो करने में भी फंसे हैं, तो पर के ज्ञातापने में भी अभी आत्मानुभव नहीं हुआ है। भाई हमें स्वभाव नहीं है एक्चुअली। पर का ज्ञातापना का उद्देश्य तो आचार्यों का इतना सा था कि पर के कर्ता बुद्धि छोड़ाने के लिए उन्हें ज्ञातापने की स्थापना की थी। ज्ञातापने में रुके रहने को, खड़े रहने को, स्वरूप मानने को और व्यवहार से धर्म मानने को भी आचार्य देव का उद्देश्य नहीं था। अब क्या था? भैया जो जिसे तुम पर का ज्ञान मान रहे हो या कि पर का जानना पना मान रहे हो, गहराई से देखो तो किसका जान पना हो रहा है? वह ज्ञान का। गुरुदेव जी कितना टकोर करते हैं कि शब्द के काल में शब्द जनाता नहीं, ज्ञान जनाए छे। तो वो ज्ञान ही शब्द के सादृश परमा है। उस ज्ञान को हमारी दुनिया में जब ज्ञान का अलावा था ही नहीं, तो पर कैसे जानने में आएगा? अब अज्ञानी की भूल क्या होती है? उसका लक्ष्य अपने ज्ञान पर नहीं था कि ये ज्ञान कहां से आ रहा है, उसका कारणपना क्या है, ये नहीं था। कहां था लक्ष्य? शब्दों पे था, बाह्य ज्ञों पे था। तो उसने कारण किसको बनाया? बाह्य पदार्थों को। तो क्या सिद्ध कर लिया है कि जो ज्ञान है वो कहां से आया है? पर से आया है। इसलिए उसका नाम क्या रख दिया? पर का ज्ञान। बस उसने लगने लगा हमारे ज्ञान की सफलता होगी, मैं कर नहीं रहा हूं, पर को जान तो रहा हूं। लेकिन जानने वाला वस्त्र, अधो वस्त्र कब उतरेंगे आपके? जब आप पूर्ण नग्न होगे। काय से? कर्ता और ज्ञाता दोनों बुद्धि से। नग्न तो दिगंबर होते हैं, साधु होते हैं, तो वो कर्ता और ज्ञाता बुद्धि छोड़ चुके हैं, इसलिए वो नग्न है। अब मैं ज्ञान का भी ज्ञाता हूं, एक कलई कलई को सफेद करती है, ऐसे व्यवहार में क्यों खड़े रहते हो? क्योंकि ये तो भेद है ना। निहाल भाई ने बात लिखी है कि जो ये कहते हैं कि मैं आत्मा को जानता हूं, वो आत्मा को कभी नहीं जानता, क्योंकि उसमें जानने वाला खुद को रखा, तो जानने वाली आत्मा थर्ड पार्टी बना के रखी है। जो ये फीलिंग करता है कि मैं ही गायक हूं, उसके लिए नियम से पर्याय में गायक का ज्ञान बरत रहा है और पर का भी ज्ञान बरत रहा है। पर का जो ज्ञान बरत रहा है वो पर के कारण नहीं बरत रहा है, ये उसके ज्ञान में मान्यता बरत रही है, ये भेद विज्ञान बरत रहा है। उसे कैसा लग रहा है? गायक की जानने में आ रहा है, अर्थात गायक की जानने में आ रहा है। यह पूर्व की पर्याय में निर्णय था और उत्तर पर्याय में क्या निर्णय हुआ? मैं ही गायक हूं।
इसलिए ज्ञायक बनने में ज्यादा फायदा है सहज मोक्ष मार्ग। वो ज्ञायक तो चूंकि पूर्ण है, निष्क्रिय है, एक रूप है, परमात्मा है, भगवान है, तो आपने अपने अपने को भगवान रूप विजन कर लिया है, तो सम्यक दर्शन की भी क्या जरूरत है, मोक्ष मार्ग की भी क्या जरूरत है। इसलिए चर्चा थोड़ा रजनी भाई स्वर प्रकाशक में हमारे लिए स्वर की ऊर्ध्वता नहीं करना चाहिए। मैं जानने वाला हूं बस, किसे ये छोड़ दो। अगर गहराई में जाना तो ज्ञान ज्ञान को जानता है, तो ज्ञान किसे प्रसिद्ध करता है, ज्ञायक को, अर्थात मैं ज्ञायक हूं, बस अपनी दुनिया इतनी सी है, इसके बाहर कुछ नहीं। हम बोलते पर की बात ही नहीं करें, ऐसा बोलता हूँ। हाँ, जरूरत ही नहीं है ना। अच्छा देखो, माने प्रकाश भाई भी कहते हैं और लालचंद भाई भी कहते थे कि जो जीव ये मानते हैं कि हम थोड़ा सा पर को नहीं रखेंगे तो निश्चयाभासी हो जाएंगे, तो प्रकाश भाई कई बार कहते हैं भैया अभी तक तो व्यवहार आभासी तो थे ही तुम, क्योंकि व्यवहार की राग शुभ राग आती से धर्म मानते आ रहे थे, थोड़ी देर के लिए निश्चयाभासी भी बन जाओ। तुम निश्चयाभासी नहीं बन के निश्चय के अभ्यासी हो जाओगे। रजनी भाई, पर जानने में नहीं आता है, इससे पर से स्टनिष्ठ बुद्धि तोड़ने का इससे बड़ा कोई मंत्र नहीं है। आप मुंह में पानी भर के कसाई नहीं करोगे सास बहू की झगड़ा में। किसी गुरु ने कहा सास बहू लड़ती थी, जब जब सास लड़े तो मुंह में पानी भर के बैठ जाना। तो सास ने कहा ऐसा मुंह फैला के कैसे बैठी है, उसने पानी थूक दिया और लड़ाई शुरू हो गई। ऐसे पर से राग द्वेष की मान्यता नहीं टूटती है। राग द्वेष की मान्यता तोड़ने के लिए आपको एक ही मार्ग है, और वह मार्ग यह है कि आपको नियम से क्या करना होगा, ज्ञान ज्ञान को जानता है यहाँ आना होगा। पहले ज्ञान ज्ञान को जानता है, इस भेद में आओगे तो ज्ञान ज्ञेयों को जानता है, पर को जानता है, यहाँ से व्यावृत होगी। मैं पर का करता हूँ, इस कक्षा को पार किया तो मैं पर के ज्ञाता में आए। फिर ज्ञान ज्ञान को जानता है, यहाँ आए तो पर के ज्ञाता पना छूटा। फिर ज्ञान ज्ञान को जानता है, इस भेद को छोड़ करके मैं ज्ञायक हूँ, यहाँ आए तो जो कुछ होना था वो हो रहा है, जो कुछ जानने में आना था वो जानने में आ रहा है। तुम अपने में मस्त रहो। हमने बीच में एक मैंने सावधान सोचो में एक लाइन डाली थी पूज्य गुरुदेव श्री की, वो उस दिन मैं आंदोलित हो गया था। वो लाइन हमने कहाँ पढ़ी थी, कहाँ से ली थी, याद तो नहीं आ रहा है, लेकिन आपको बता रहे हैं, सुनो ध्यान से, कि परिणाम में जो चल रहा है उसे चलने दो, उसे मत रोको। तुम ये निर्णय करो कि तुम कौन हो, क्योंकि आज तक ये जीव परिणाम के सुधारने के चक्कर में परिणाम पे लक्ष्य किए रहता है। इसी पर के जानने के चक्कर में पर का को तो नहीं जानता है, पर को अपना बना के जानता है, मैं पर हूं। इस गुरुदेव की लाइन है कि पर को जानने के बहाने पर में अपनत्व तो कर लेता है। तो जिन्हें पर को जानना छूट जाएगा तो हमारा पर प्रकाशक पना का आधा स्वभाव कट जाएगा, हम अधूरे रह जाएंगे। ऐसा भय जिन्हें है उन जीवों के लिए संदेश ये है कि तुम एक बार ये जानो कि ज्ञान वास्तव में ज्ञान की दुनिया में क्या है, स्वाय के पर है। जो कुछ भी पर सादृश्य ज्ञान है तो वही स्वा है, तो स्वा का ज्ञान ही। इसलिए एक माने क्या होता है, एक मिथ्यात्व का रस है भैया। स्व पर प्रकाशक शक्ति हमारी ताते वचन भेद भ्रमवारी, वचनों का भेद का भ्रम खड़ा हुआ है। ये भ्रम क्या खड़ा हुआ है, उसमें पर जुड़ गया है। वस्तुतः हम ही पर के आकार रूप थे, हम ही स्व के आकार रूप थे, और पर का आकार तो हमें ज्ञों की अपेक्षा से परिचय कराने को कहा गया था। वस्तुतः वो तो ज्ञान आकार था, वो ज्ञान ही जानने में आ रहा था, और वो तो कह रहा था कि मैं ज्ञान को जान रहा हूं, ऐसा भेद क्यों मुझे में देखते हो, मैं तो ज्ञायक हूं। जिसने अपने ज्ञान पर्याय से अपने ज्ञायक पने की सत्ता को सिद्ध कर लिया है, ऐसा जीव नियम से अकर्ता बन के रह जाता है और सहज में ज्ञाता बन के रह जाता है। मैंने कृत्रिम ज्ञाता नहीं, आत्मा के भी कृत्रिम ज्ञाता नहीं बनना है, सहज ज्ञाता। जो सहज होता है ना, उसमें टेंशन, खिंचाव, तनाव कुछ नहीं होता है। सहज की रमेश जी, जिंदगी सबसे सुंदर जिंदगी है। कहिए। आपने जो स्टेजेस बोली ना बराबर है। तो लास्ट स्टेज में हाँ, आपने बोला कि ज्ञान को नहीं ज्ञा को जानता हूँ, तो ज्ञान में से हाँ। ज्ञायक पर जाने की कोई तरकीब क्या है?
मैं ज्ञायक हूं, क्योंकि ज्ञायक में जाया नहीं जाता है, ज्ञायक में बैठा जाता है। जाने के लिए आप जब तक ज्ञायक को थर्ड पार्टी बनाए रखोगे तब तक कभी आपको आपका ज्ञान ज्ञायक में जाएगी ही नहीं। ज्ञायक को फर्स्ट पार्टी बनाओ बस। मुझे आत्मा को जानना है, ये हमारी आज के बाद एक चौकड़ी पाड़ दो कि हमें जिंदगी में आत्मा को जानने नहीं है, क्योंकि मैं हूं, मैं मुझे कैसे जानूं? मैं तो नियम से ज्ञान स्वभावी होने से अपने आप 17वीं 18वीं गाथा के हिसाब से जानने में आ ही रहा हूं। क्योंकि जिस जीव ने पर की प्रधानता की या पर्याय की प्रधानता की, वो नियम से आत्म से दूर रहता है। न तो पर की प्रधानता करनी है, न ज्ञान पर्याय की प्रधानता करनी है, ज्ञान की प्रधानता करनी है। हमने जीव की परिभाषा बताई थी आपके मोना में, एक बार याद हो? जीव किसे कहते हैं? जो ज्ञान माने प्रमाण की दृष्टि से जिसमें ज्ञान तो है, लेकिन शुद्धने की दृष्टि से जो ज्ञान शून्य हो, अनंत ज्ञान का धनी होने पर भी ज्ञान के प्रमाण से शून्य हो, उसे जीव कहते हैं। जैसे 5 द्रव्य नहीं जानते हैं ना, ऐसे मैं पारणामिक भाव जानता नहीं हूं। वो 5 द्रव्य ज्ञान से शून्य है स्वभाव अपेक्षा से, लेकिन मैं ज्ञान से भरा हुआ हूं, लेकिन पर्याय रूप ज्ञान से शून्य हूं। मैं कुछ नहीं जानता हूं, ना आज तक कुछ जाना है, ना जानूंगा। फिर से बोलिए जरा, फिर से समझा कि थोड़ा ऊपर से गया। थोड़ा पटा है। देखिए क्या है कि रमेश भाई थोड़ी टेक्निकल भाषा लगी। हाँ। रसिक भाई हाजी देखना हाजी। जरा ध्यान से, हाँ देखना ध्यान से कि आत्मा जो दृष्टि का विषय है उसको हम एक रूप कूटस्थ તમે રેકોર્ડિંગ અપારવાનું। ચાલુ કરી દો તમારું. ચાલુ છે? નથી ચાલુ. કેમ ચાલુ છે? દેખો ને ઉપર ઓ ચાલુ લેફ્ટ છે. સાઈડ. ઓ યા રેડ. ઓકે ઓકે ગુડ 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 થેન્ક યુ. ચાલુ તો બરોબર બેસે ને ફરી ફરી પણ તમે. देखिए जरा, मैंने इस चीज को जरा गंभीरता से देखना है कि जो दृष्टि का विषय है उसे हम नित्य मानते हैं, अपरिणामी मानते हैं, निष्क्रिय मानते हैं। मैंने अभी तो मानते क्या कहते हैं? कूटस्थ कहते हैं, शाश्वत कहते हैं, और एक रूप कहते हैं। जब हम इतनी विशेषताओं रूप में अपने लिए स्वीकार करते हैं तो उसमें प्रमाण की, क्योंकि पर्याय जितनी है वो सब विशेष है, और विशेष सामान्य में विशेष का अभाव है, उसमें नास्ती है, तो जानने का सारा ठेका तो पर्याय का है। हम अपने ऊपर क्यों ले लेते हैं? यहाँ तक कि जिसने आत्मा को जानने का भी अभिप्राय बनाया है तो जिंदगी में कुछ नहीं करना है, बस आत्मा को जानना है, वो पर्याय में इतना चिपक गया है, बैठ गया है, उसी आत्मा में आने की चांस ही नहीं है। मैं वो जीव तत्व हूं कि जिसमें ज्ञान होता ही नहीं है, अनंत अनंत ज्ञान के वैभव से संपन्न है। कभी जितना चाहे ज्ञान निकले, केवल ज्ञान की पर्याय सारी अनंत काल तक निकले, फिर भी मेरे में अंदर 1 ग्राम 1 कण ज्ञान का कम नहीं होगा, इतना भरचक हूं। लेकिन ज्ञान से क्रिया से शून्य, ज्ञान क्रिया से शून्य। कोई प्रमाण का द्रव होगा उससे पूछो, ज्ञान का विषय होगा उससे पूछो, मेरे से पूछो तो मेरे में ज्ञान होते ही नहीं है, मेरे में होने का सवाल ही नहीं है। ऐसा मैं ज्ञायक हूं, ज्ञान क्रिया से शून्य ज्ञायक हूं, घोषणा कर दो। और कुछ पूछिए। रमेश जी भाई साहब, मैं एक ये कह रहा था, ये तो खैर आपने निष्क्रियत्व बता दिया, परंतु पहले जो रजनी भाई का प्रश्न था ना, ज्ञायक और मैं, कुछ जो भिन्नता है मुझे वो सद्भुत व्यवहार लगता है। हाँ सही है, सही है। ओके। गुरुदेव के 4 आध्यात्म के व्यवहारों में से 11वीं ज्ञान और ज्ञायक को भिन्न भिन्न देखना, ये सद्भुत विहारने का विषय है। क्योंकि ज्ञान राग को असद्भुत में डाला था वहां पे, बुद्धिपूर्वक अबुद्धिपूर्वक दोनों को, और ज्ञान को सद्भुत में डाला था। है तो व्यवहार। और समय सार की 11वीं गाथा के भावार्थ में जयचंद जी छाबड़ा लिखते हैं कि समस्त व्यवहार का फल संसार है। बराबर। मैं तो कहता हूं मुझे आत्मा को जानना है, ऐसा जो विचार कर रहा है, पुरुषार्थ में लगा है, वो संसार बढ़ाने की तैयारी कर रहा है। मैं आत्मा हूं बस, मेरे में संसार है ही नहीं, घटाना क्या है बोलो? है संसार अब में?
त्रिकाली ध्रुव में संसार है, मेरे बस जानने की क्रिया नहीं है भाई साहब, लाने और हटाने मिलाने की क्रिया कहाँ से हो सकती है। हाँ, हमारे पड़ोस में जो प्रमाण का द्रव्य है, जो ज्ञान का विषय द्रव्य है, वो जानता है और उसको इतना ही जानना है कि मैं ज्ञायक हूँ, मैं ज्ञान क्रिया से शून्य निष्क्रिय परमात्मा हूँ। ऐसा जितने काल तक वेदन करेगा उतने काल तक अतीन्द्रिय आनंद को भोगेगा, निर्विकल्पता रहेगी। और जितने काल को ज्ञान पर्याय में क्या घट रहा है उसको जानने जाएगा, उतने काल में सविकल्पता हो जाएगी, आनंद छूट जाएगा, आश्रय बंध शुरू हो जाएगा। अच्छी बात की, हमने परम परम अध्यात्म की बात की। गुरुदेव ने कही है, हमें हमारा कुछ नहीं है, सब गुरुदेव का देन है, आचार्यों का माल है भैया। अच्छी बात है। ये देवदृष्टि प्रकाश की प्रश्नोत्तरी बनाई थी ना, उससे हमें बहुत लाभ मिला है, माने बहुत कुछ दिशा निर्देशन मिली है कि अपनी सोच किस दिशा में होना चाहिए। ओके, अभी जावे राजन भाई पर जावे, थोड़ा बहुत टाइम बाकी है। टाइम देख लो। आपको कुछ कहना है तो कह दीजिए, अभी टाइम है, नहीं तो फिर हम राजन पर जाएंगे। अभी टाइम है थोड़ा। मैं रमेश जी भाई साहब एक बात पूछना चाहता हूँ। जो अभी आपने पूछिए। 7 तत्वों का निश्चय स्वरूप समझाया, ऐसा लगता है हाँ। जैसे वो आपकी मौलिक कृति है या इस तरह का विचार है। वैसे ही हाँ। जब आपने द्रव्य दृष्टि प्रकाश की प्रश्नोत्तरी करी, उसमें आपको कोई नए विशेष बिंदु, उदाहरण या कोई खास बात लगी, उसका भी आप संकलन करके हमें बताएं तो अच्छा रहेगा। मेरा पॉइंट समझ में आया? अगली मीटिंग में ले लेंगे। अच्छा, बहुत हम पहले व्हाट्सएप पे भेज देंगे कि इन बोलों से हमें ज्यादा प्रेरणा है, वो क्वेश्चन आंसर दोनों भेजेंगे, फिर इसके बाद में उसकी चर्चा कर लेंगे। अच्छा, हमारे दूसरा रमेश सेशन भाई, हाँ जी, सादर जय जिनेन्द्र। हाँ जी, ये सात तत्व का अभेद रूप से आध्यात्मिक आपने जो अर्थ बताया ना, आप जो बता रहे थे ना, हाँ, तो आपकी दी हुई मुझे प्रेजेंट के तौर पर वो कविता हाँ, अभी मुझे याद आ गई। हाँ, उसको आपने लेमिनेशन करके मुझे दिया है। पता है। ये बहुत बढ़िया है। ये अभी तक ये गुरुदेव के प्रवचन के बाद आपसे सुना। आपने उसका काव्य रूप किया है। फिर हितेश भाई चौटिया के साथ भी चर्चा हुई थी, वो घर पे आए थे तब उसने ये बोला कि रसिक भाई यही आश्रव है, तुम आश्रव को पर को देखोगे, द्रव्य कर्म को देखोगे उसके उद्देश्य से, तो तुम्हारी निमित्ताधीन दृष्टि कभी छूटेगी ही नहीं छूटेगी। सभी जो कुछ घटाना है, जो कुछ करना है, तुम अपने आत्मा के साथ रहो, आत्मा में घटाओ, दूसरों को छोड़ दो। ये हितेश भाई का उस वक्त शब्द था कि रमेश भाई ने बरोबर प्रॉपर बताया है। ये हमारे व्हाट्सएप पे डाली हुई है क्या कविता पूरी? पहले डाली, मोना के व्हाट्सएप पर नहीं आई। हाँ, तो आप डाल दो ना रजनी भाई। डाल देंगे, अभी डाल। थैंक यू। हाँ, थैंक यू। और ये YouTube पे भी डाल दो। और भाई आप है ना, आपने एक दोहा ले लिया बनारसीदास जी है ना, तो 4 जो तो है ना इसके बाद के जो, और वो भी इसी बात को पुष्टि दे रहे हैं ना कि तू स्वपर प्रकाश में कैसे भ्रमण बढ़ाता ही जाता है, तो वो भी कोई बार देंगे ना तो ज्यादा स्पष्ट हो लोगों को, क्योंकि 4 दोहे हैं बनारसीदास जी के। अभी देखो हमारे रोज के टाइम के हिसाब से क्या जो अपने डू यू वांट टू गो अप टू 11:30 और 11:15? You go up to 11:30 or 11:20, 11:15 के 20:30? तो रमेश भाई, तो अभी बात नहीं है, तो फिर मैं नाचिन पर जाता हूँ। यस, ओके। हाँ, ओके ठीक। जय जिनेन्द्र। रमेश भाई जय जिनेन्द्र। जय जिनेन्द्र। जय जिनेन्द्र रमेश भाई। जय जिनेन्द्र। So we are going back to Lajan bhai. સ્વપર પ્રકાશક બે લીધું ને, એટલે અનેકાકાર લેવું પડ્યું ને, એ જ્ઞાનનો સ્વભાવ છતાં એક છે. એક છે, આ ખૂબી છે એમ. આ જ્ઞાનની પર્યાય લીધી, હા. વ્યક્તિ. નક્કી. વળી તે જીવ પદાર્થ
આકાશ આદિથી ભિન્ન અસાધારણ ચૈતન્ય ગુણ સ્વરૂપ છે. અસાધારણ ગુણ લીધો અને અન્ય દ્રવ્યો સાથે એક ક્ષેત્રમાં રહેવા છતાં પોતાના સ્વરૂપને છોડતો નથી. આ પ્રદેશની ભિન્નતા બતાવી. આમાં પ્રદેશની ભિન્નતા, એક ક્ષેત્ર છે છતાં પોતપોતાના સ્વરૂપે ક્ષેત્ર ભિન્ન છે એમ. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ બધું ચારે આવી જાય છે. આ સાત બોલ છે ને એમાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ચારે આવી જાય સ્વભાવ. આવો જીવ નામ અન્ય દ્રવ્યો સાથે એક ક્ષેત્રમાં રહેવા છતાં પોતાના સ્વરૂપને છોડતો નથી. આવો જીવ નામનો પદાર્થ સમય છે, જેમાં સ્વસમય કે પરસમય કાંઈ નહીં, સમય છે. એ સમય છે બસ. જાણે ને પરમે એક સાથે યુગ. જ્યારે હવે ત્યારે આ તો એનું સ્વરૂપ ને સ્વભાવ કયો, મૂળ સ્વભાવ પહેલા કીધું. શક્તિ ઘણી હો, શક્તિ એટલું નાની લંબાઈ. સામાન્ય રીતે અનાદિથી જીવ સમય રૂપે પડે છે, એ જીવ સ્વસમય રૂપે પડે. બે જ પ્રકારો. બીજો પ્રકાર તો હોઈ શકે મૂળમાં છે. પરદ્રવ્યના લક્ષ્ય પણ છે એટલે પરસમય થઈ ગયો, અને પરદ્રવ્યથી છૂટો તો સ્વસમય થયો. મૂળ સ્વભાવ તો એનો સ્વસમય પણ વ્યવહાર ને પરસમય પણ સાપેક્ષ થઈ ગયું માટે વ્યવહાર, સાપેક્ષ થઈ ગયું માટે વિકાર અવિકાર એ બેને નિરપેક્ષપણે જો એમ કહ્યું. આમાં ત્રિકાળી દ્રવ્યને નિરપેક્ષપણે જો, પરિણામી દ્રવ્યને હો बिल्कुल यही स्वरूप है आज समय स्वरूप જ આ છે. એટલે એની એ આ પદ્ધતિ આગળ પણ આપણને દેખાય છે ને કે જ્ઞાનનો અજ્ઞાનત્વ કરતો ને જ્ઞાનનો જ્ઞાનત્વ કરતો. એટલે જ્ઞાન તો એ રાખે જ છે, રાખે જ છે. સ્વભાવ છે. સ્વપર પ્રકાશક અનેકાકાર એક છે, એ તો અનાદિ અનંત છે. क्या मेरे को તો જ્ઞપ્તિ બધામાં લીધી ને, જાણવાની ક્રિયા તો બધામાં લીધી. એમાં તો પણ પ્રકાશ મેં લીધું છે. યા પછી સ્વપ્રકાશક થાય ને સ્વપર પ્રકાશ પ્રમાણ થાય એ વિષય જુદો. એ તો જ્ઞાની થાય પછી. આ તો જ્ઞાની કે અજ્ઞાની ન હોય ત્યારે પણ સામાન્ય જ્ઞપ્તિ એને સ્વપર પ્રકાશક જ્ઞાન અનેક એક છે. જ્ઞાન તો વિજ્ઞાન નહીં, ઉપયોગ લક્ષણ છે ને, ઉપયોગ લક્ષણ. એટલે એમાંથી સ્વસમય ને સ્વસમયની સ્થિતિ એમાંથી થાય. આવું છે એમાંથી થાય. તો પરનું લક્ષ કરે તો આમ ને સર્વનું લક્ષ કરે તો આમ. એટલે સફળ પ્રકાશકની જે વ્યક્તિ છે એમાં પરને ઉપયોગ રૂપ જાણે તો પરસમય રૂપ પરિણમે. ખલાસ થઈ ગયું. અને પરને જાણવાનું બંધ કરી આત્માને જાણે, આત્માને ઉપયોગ પણ જાણે તો સ્વસમય રૂપે પરિણમે. એમાં બેઝ છે આ વાત. સામાન્ય ઉપયોગ એમાંથી નીકળ્યું. સામાન્ય ઉપયોગનું લક્ષણ જે છે વિક્ષણનો અભાવ, એ બંધનું કારણ નથી અને બે મોક્ષનું કારણ.
या સફળ પ્રકાશક જ્ઞાન અનેકાકાર રૂપ એક છે યા એ સ્વભાવનો અંશ છે, કર્મબંધનું કારણ મોક્ષનું કારણ નથી. નહીં તો બધાની પાસે છે તો એનો મોક્ષ થઈ જવો છે, નિદ્રા થવી જોઈએ, ઉપયોગ તો છે. ઘણું તત્વ વિશાળ, ઘણું ગંભીર, કેવું જ્ઞાન થશે ત્યારે પાર બસ એવું છે. તો સમુદ્ર છે, સદમસ્ત એ મર્યાદા છે. જ્યારે તે હવે અહીંયાથી લેવાનું, જ્યારે તે પોતાના સ્વભાવમાં સ્થિત હોય ત્યારે તે સ્વસમય છે, અને પર સ્વભાવ રાગદ્વેષ મોહરૂપ થઈને રહે ત્યારે પરસમય છે. એ પ્રમાણે જીવને દ્વિવિધ ગુણો આવે છે. એ તો એક રૂપે, એમાં બે ભેદ પડી જાય. હવે સમયના વિવિધપણામાં છે તો એક પ્રકારે, પણ એનું જે બે પણ થયું એ આચાર્ય આમાં શું છે? કાળી જે દ્રવ્ય છે એ ધ્યેય રૂપ એક પડે છે. આ જે સામાન્ય પ્રમાણના છે એ જ્ઞેય રૂપે એક પડે છે, બેનું એક પણ છે. એમાંથી અનંતકાળથી જે પરદેનું લક્ષ્ય એ છૂટે ને અંદરમાં આવે ત્યારે સસમય રૂપે પ્રગટ થાય. એને એ બતાવવું છે અહીંયા કેવું છે, એને અહીંયા લઈ જવો છે. ઉત્પાદથી રહી ધ્રુવનું લક્ષ્ય કરવું છે. હવે જો આપણે ત્રીજી ગાથા લઈએ. હવે સમયના દ્વિવિધપણામાં આચાર્ય બાધા બતાવે છે. એકત્વ નિશ્ચય ગત સમય સર્વત્ર સુંદર લોકમાં, તેથી બને વિખવાદીની બંધન કથા એકત્વમાં. છે તો એક રૂપે પણ પરની સાથે સંગ કરે છે એટલે બંધ ઉભો થાય છે. એમાંથી દ્વિવિધપણું થયું, પર સમય અને સ્વસમય. એકલો એકલો હોય ત્યાં સુધી તો દ્વિવિધપણાનો પ્રશ્ન જ નથી. એકલો જે છે એમાં તો કઈ પ્રશ્ન નથી, પણ બીજાની સાથે સંબંધ થયો એટલે પરનું લક્ષ કર્યું, પરનું લક્ષ કર્યું તો પર સમય થઈ ગયો, પરનું લક્ષ છોડે તો સૌ સમય થઈ ગયો. એમ એકત્વ નિશ્ચયને પ્રાપ્ત જે સમય છે તે લોકમાં બધે સુંદર છે. એકત્વ નિશ્ચયને પ્રાપ્ત એકપણે રહેલો જે આત્મા એવો જે સમય તે લોકમાં બધે સુંદર છે. સુંદરતા તો એકમાં છે. એકને એક ને બગડે બે, બગડ્યો એમ. તેથી એકત્વમાં એકપણામાં છે તો એક રૂપે આત્મા, જ્ઞેયમાં પણ એક પણ, જ્ઞેયમાં પણ એક પણ. ઉત્પાદ દ્વિવિધમ સબ છે ને એ એક નહીં છે. સામાન્ય જ્ઞેયો બોલો અનુભવમાં જ નહીં થાય છે. વ્યવહાર સાપેક્ષ
પરમ સત્યવાદ એમ જ બનવાનું. જેથી એકત્વમાં એકપણામાં બીજાની સાથે બંધ એટલે સંબંધ, બંધ એટલે બીજાની સાથે જો આત્મા સંબંધમાં જાય છે તો કથા એટલે ભાવ સ્વરૂપ વિસંવાદ વિરોધ કરનારી છે. હા, દુઃખદાયક દશા છે એ કથા એટલે દશા દુઃખદાયક દશા છે. એકત્વ પણ એક છે એ સુંદરતા છે, એની બીજાની સાથે સંબંધ થયો એ દુઃખદાયક છે. આમ કહેવત છે, લૌકિક દ્રષ્ટાંત આપું છું. લૌકિક એક ભાઈએ લગ્ન કરી લીધા, બીજો ભાઈ કે મારે પૈણું નથી. તો પછી સંસાર તો બધો એવો જ છે, સમજી ગયા? લગ્નમાં થોડું સુખ છે. તો કે ભાઈ લાડુ ખાएगा वो भी पछताएगा, नहीं खाएगा वो भी पछताएगा. એવું લોકો કે છે, વાત કરે છે. શું કહે છે? એટલે પૈણે છે એ પછતાય છે, નથી પૈણતો એ પછતાય છે. પૈણે છે એને જંજાળ વળગે છે, દુઃખી બહુ દુઃખી થઈ જાય છે. છોકરાને ભણાવવા ગણાવવા લગ્ન કરાવી ગયે એમ. પછી એ છે કે જો નહીં પૈણે એ પછતાશે, ઓલો કે છે. કેમ કે એકલો એને કોણ ખોરાવે ને પીવરાવે ને આખી જિંદગી કોણ પાડે એમ એ પોતાથી એને વાત કરે છે. એટલે તું પૈણી જાય એમ. ઓલો કે છે કે ખાएगा वो भी पछताएगा, नहीं खाएगा वो भी पछताएगा, એમ કરીને વાત કરે. એમ એમ એકત્વ એકત્વ નિશ્ચય ગત સમય છે એ સર્વત્ર સુંદરમાં છે. પણ જો એ લગ્ન કર્યા અને જંજાળ આખો સંસાર ઉભો થઈ ગયો, કમાવાની વ્યાધિ કોઈ પાર વગરની પરંપરા છે કે તમે નથી લગ્ન કર્યા સારું છે, પરમ સુખી છીએ અમે, સુખી છો, નસીબદાર છો. બહુ તકલીફ છે, બહુ તકલીફ છે. સરખે સુખ ઉતરે કોઈ હોય તોય સુખ નથી. કોઈ સુખ તો છે નહીં, પણ સામાન્ય રીતે એ એનું જીવન ચલાવે, બાકી તો કોઈ પાર તકલીફ છે. એટલે મારું કહેવાનું કે બીજાની સાથે સંબંધ થયો એ દુઃખરૂપ છે. મારે તમને કહેવાનું નથી. એકલું હોય ને વાત છે. બીજાની સાથે સંબંધ થયો ને, બંધ એટલે સંબંધ, એની કથા એટલે સ્વરૂપ ભાવ, વિસંવાદ એટલે વિરોધ, વિરોધ એટલે દુઃખ કરનારી દશા છે. બીજાની સાથે સંબંધ થયું, કર્મની સાથે સંબંધ થયું, એની જવાબદારી બધી એનામાંથી આવી ગઈ ને. હા, આવી ગઈ ને. એનો અભાવ કરવું ને એને એ તો બધું કરવું બહુ લાંબુ થઈ જાય, બહુ લાંબુ થાય એમ. સહી વાત. આવી પડે. અન્ય પ્રકાશ કરવા જાય. એકત્વ તો સુંદર છે, પણ નહીંતર દોષ ઘણા પ્રકારના એવા છે કે સર્વ પદાર્થો, આ બધા પદાર્થોની વ્યાખ્યા કરી છે. ચુક્તે પદાર્થ પોતાના દ્રવ્યમાં અંતર્મગ્ન રહેલ, પોતાના અનંત ધર્મોના ચક્રને સમૂહને ચૂમે છે, સ્પર્શે છે. આ સામાન્ય પ્રમાણની વાત કરી, 7 પ્રકારથી જે પ્રમાણની સિદ્ધિ કરી એ જ વાત ચાલી આવે છે. સમજ્યા? એ પદાર્થો પોતાના અંતર્મગ્ન, પોતામાં રહેલા, પોતાના અનંત ધર્મો, ધર્મો એટલે ગુણ અને પર્યાય બધું આવી ગયું, એના ચક્રને સમૂહને ચૂબે છે, સ્પર્શે છે. સામાન્ય પ્રમાણની વાત કરી કે 6 દ્રવ્ય પોતાના રહેલા જે ધર્મો એને તો સ્પર્શે છે, પણ બાજુમાં બીજું દ્રવ્ય હોય
એને સ્પર્શતું નથી. એટલે પ્રમાણથી બે દ્રવ્યની જુદાઈ બતાવી. પ્રમાણથી બે દ્રવ્યની જુદાઈ. સામાન્ય પ્રમાણ હો. બે જણ સામે બેઠાડીશ અને કહીશ કેતો હોઈશ આ રીતે ભવિષ્યમાં એક પદ તો પણ પોતાના ધર્મને સ્પર્શે છે, ચૂમે છે, તો પણ જેઓ પરસ્પર એકબીજાને સ્પર્શ કરતા નથી, અડતા નથી. ગુરુદેવ કહે કે પગ જમીનને અડતો નથી, યા પગ જમીનને અડતો નથી, ટોપી માથાને આધારે નથી, આ નાકને આધારે નથી. આધાર આદિ સંબંધનો અભાવ છે. સામાન્ય સ્વભાવ છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને ચૂબે નહીં અને એક દ્રવ્ય પોતાના ધર્મને ચૂબ્યા વગર રહે નહીં. પોતાના ધર્મોને સ્પર્શે પણ બાજુમાં રહેલા પદાર્થ એક ક્ષેત્રે રહેલા છે તો એક દ્રવ્ય બીજા દ્રવ્યને સ્પર્શે નહીં, અડે નહીં, ચૂબે નહીં. અત્યંત અભાવ. ઓમાં એક ધર્મ બીજા દ્રવ્યને ચૂબે નહીં, દ્રવ્ય ધર્મને ચૂબે, દ્રવ્ય ધર્મને ચૂબે પોતાનું અને બીજા દ્રવ્યને ચૂબે નહીં. એમ બે દ્રવ્યની જુદાઈ અને એક દ્રવ્યની અંદર બધા ધર્મો એકમેક રહેલા ચૂબે છે. એટલે એ તો દ્રવ્યની સીધી થઈ અને પરદ્રવ્યથી જુદું પાડ્યું કે અસ્થિનાથથી અનેકાંત કર્યું. સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવે છે ને પરદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવે નાસ્તિક એમ લીધું. સ્વચતુષ્માં પરચતુષ્ની નાસ્તિક એમ પ્રમાણ સપ્તભંગી કહેવાય. પદાર્થ સ્વદ્રવ્ય સ્વક્ષેત્ર સ્વકાળ અને સ્વભાવ રૂપે છે અને પરદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનો અભાવ એમ ચૂકતો જ નથી. કેમ ચૂમતો નથી? કેમ કે પોતાના ધર્મને ચૂમે છે માટે કોઈ કોઈને ચૂમતો જ નથી. નહીં તો બે દ્રવ્ય એક થઈ જાય. બે દ્રવ્ય એક થાય ક્યારે એક થતા નથી, ક્યારે એક ત્રણેય કાળ થતા નથી. એક ક્ષેત્ર રહેલા છે એ દ્રવ્ય પણ આકાશના એક પ્રદેશે છ દ્રવ્ય છે. હા, એક ક્ષેત્ર રહેલા હોવા છતાં પણ એમ આકાશના એક ક્ષેત્ર હોય એમ લખજો કહું. પણ જ્યાં આકાશનો પ્રદેશ છે ત્યાં જીવના પ્રદેશો છે, ઉદ્ગલના છે, ધર્માસ્તિકાયના છે, પણ એને અડે નહીં. જુદાઈ, પૃથકતા બે દ્રવ્યની. કેટલી પૃથકતા! તો હવે આમાં કરે ને ક્યાં ભોગવેની ક્યાં વાત આવી? પરદ્રવ્યને કરે ને પરદ્રવ્ય ભોગવે ક્યાંનું ક્યાં આવ્યું? પ્રમાણની બહાર. પ્રમાણની બહાર. ચલો આપણે 1 કલાક થયો છે આ પ્રવચનનો, બાકી 18 મિનિટ બાકી છે. તો વી વિલ ડુ ઇટ નેક્સ્ટ ટાઈમ. બરાબર ને? ટાઈમ થયો છે. ठीक है रजनी। હાજી ટાઈમ થયો છે. રસિકભાઈ લો છો તમે? અચ્છા 11:30 થયા. જય જિનેન્દ્ર. તો 18 મિનિટ બાકી રાખું છે રજનીભાઈ? 18 મિનિટ તો બધા લાંબી થશે. અચ્છા ભલે. શું કીધું તમે? હુકમ જીનવાણી સ્તુતિ? હા, જીનવાણી અને જયકારા. હા ભલે. યદવાદ નય ષટ દ્રવ્ય ગુણ पर्याय और प्रमाण का जड़ कर्म चेतन बंध का
अरु कर्म के अवसान का कहे कर स्वरूप त्याग जग का जो किया उपकार है उसके लिए जिनवाणी माँ तक वंदना सत बार रे वंदना शत बार रे। हे जिनवाणी भारती तोई जपू दिन रेन जो तेरी शरणाग्रगे सो पावे सुख चैन। जहाँ वाणी के ज्ञान से सूझे लोकालोक सो वाणी मस्तक नमु सदा देतं तो। નવવાર નવકાર મંત્રનો કાવસર કરાવું છું। નમો રિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાણમ નમો લોય સવસાવણમ નમો રિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાણમ નમો લોય સવસાવણમ નમો રિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાણમ નમો લોય સવસાવણમ નમો રિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાણમ નમો લોય સવસાવણમ નમો રિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાણમ નમો લોય સવસાવણમ નમો રિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાણમ નમો લોય સવસાવણમ નમો રિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાણમ નમો લોય સવસાવણમ નમો રિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાણમ નમો લોય સવસાવણમ નમો લોય ત્રિકાળવર્તી સવ રિયંતાણમ નમો લોય ત્રિકાળવર્તી સવ સિદ્ધાણમ નમો લોય ત્રિકાળવર્તી સવ આયર્યાણમ નમો લોય ત્રિકાળવર્તી સવ વજ્જાણમ નમો લોય ત્રિકાળવર્તી સવ સાવણમ। બોલો બોલો પરમ વિતરાગી દેવ શાસ્ત્ર ગુરુ ભગવાન નો જય જય હો। હો જય હો વિતરાગી દેવ શાસ્ત્ર ગુરુ ભગવાન ની ઓળખાણ કરાવી તેના મંગલ ભેટા કરાવનાર અધ્યાત્મ યુગ પ્રવર્તક જિનેન્દ્ર માર્ગ પ્રભાવક જીનવાણીના રહસ્ય ઉદ્ઘાટક પરમ તારણહાર અનંત 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 ઉપકારી કાન ગુરુદેવ નો જય જય હો હો। જય હો ભક્ત સ્વાનુભવ વિભૂષિત ધર્મરત્ન પ્રથમ મૂર્તિ પૂજ્ય ભગવતી માત નો જય હો। જય હો જય હો મંગલ મૂર્તિ એકાવતારી પુરુષ શ્રીમદ રાજચંદ્ર અને નિયાલભાઈ સોગાની નો જય હો। જય હો પરમ વિતરાગ પરમ પવિત્ર સત્ય સનાતન દિગંબર જૈન ધર્મ નો જય હો। જય હો જય હો કાનલાલ ની અમૃત વાણી નો જય હો જય જયકાર હો। જય હો જય હો જય જયકાર હો સભામાં ઉપસ્થિત બધાને સાદર જય જિનેન્દ્ર। જય જીનેન્દ્ર ઓકે કુશલજી રેકોર્ડિંગ બંધ